સોસાયટીમાં દીપડાની અવરજવર વધી છે। 4 દિવસથી બ્રાહ્મણ સોસાયટીમાં દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે। રાતના સમયે એક ઘર પાસે દીપડો દેખાયો હતો। દીપડાનો અવાજ સાંભળી સ્થાનિકો ભયભીત થયા હતા। લોકોએ ઘરના બારી બારણા ખોલવાની હિંમત પણ ન કરી હતી। તો સ્થાનિકોએ વન વિભાગને આ મુદ્દે જાણ કરી હતી। દીપડાને જંગલ વિસ્તારમાં છોડવા લોકોની માંગ છે। હજી પણ અહીંયા જ દીપડો છે, અહીંયા જ બેઠો છે। દિવાલ અહીંયા આ બારી છે ને, બારીની બહાર છે ને એક દિવાલ છે, જે સામેનું ઘર છે અને અમારું ઘર છે ને એની બાજુની એક દિવાલ છે। જો 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 જોયું, જો 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 બહુ બધી ઈંટો અત્યારે પાછળ પડી છે એવું લાગે છે। દિવાલ ઉપર ઈંટ ગોઠવેલી છે, એ વારે ઘડીએ પડે છે, હલનચલન થાય છે બહાર। એટલે આ બાજુથી દીપડો છે ને આ બાજુ આવેલો છે। જો 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 જો